બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાની પરીક્ષા યોજવામાં આવી। અમદાવાદ, રાજકોટ, સુરત સહિતના કેન્દ્રો પર પરીક્ષા યોજાઈ તો 10,000થી વધુ વકીલાતની પ્રેક્ટિસ કરતા લોકો પરીક્ષા આપવામાં આવી છે। તો બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાની પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વિદ્યાર્થીઓ દ્વારા પરીક્ષા આપવામાં આવી। 10,000થી વધુ વકીલાતની પ્રેક્ટિસ કરતા જે લોકો છે તેમના દ્વારા પરીક્ષા આપવામાં આવી। અમદાવાદ સહિત રાજ્યભરના અનેક કેન્દ્રો ઉપર બાર કાઉન્સિલના સભ્ય બનવા માટેની પરીક્ષા છે તે આજે યોજાઈ રહી છે। અમદાવાદ સહિત રાજકોટ, સુરત અનેક સેન્ટરો છે જેની અંદર આ પરીક્ષા યોજાઈ રહી છે। ખાસ કરીને જે વકીલની પ્રેક્ટિસ કરતા જે લોકો હોય છે તેઓને આ પરીક્ષા આપવી ફરજિયાત હોય છે, કારણ કે જ્યારે બાર કાઉન્સિલનું સભ્યપદ લેવું હોય છે ત્યારે આ પરીક્ષા પાસ કર્યા બાદ જ તેઓને એ સભ્યપદ છે તે મળતું હોય છે। અને માની રહ્યું છે કે ગુજરાતભરમાં 10,000થી પણ વધુ જે વિદ્યાર્થીઓ જે વકીલાતની પ્રેક્ટિસ કરી રહ્યા છે તે આ પરીક્ષા હાલ આપી રહ્યા છે। અને પરીક્ષાનો સમય જે છે બપોરે 1થી 4 કલાક સુધીનો હોય છે અને તેની સાથે જ તમામ અનેક રિસ્ટ્રિક્શન એ મૂકવામાં આવ્યા છે। સમય 11 કલાકથી જ તમામ લોકોને પ્રવેશ આપી દેવામાં આવશે। જોઈ શકો છો દ્રશ્યોની અંદર કે જે કેન્દ્રો છે કેન્દ્રો ઉપર જે વકીલની પ્રેક્ટિસ કરતા જે લોકો છે તે હાલ અહીં પહોંચી ગયા છે અને 10,000થી પણ વધુ જે પરીક્ષાર્થીઓ છે આ પરીક્ષા આપવાના છે અને રાજ્યભરના અનેક સેન્ટરો છે અમદાવાદ, રાજકોટ, સુરત એ તમામ સેન્ટરો ઉપર આ પરીક્ષા આપશે। અને જે કહી શકાય કે તેમાં જોઈ શકાય દ્રશ્યોની અંદર પણ જોવા મળી રહ્યું છે કે આ તમામ લોકો પોતાની પરીક્ષા માટે તૈયારીઓ પણ કરી રહ્યા છે અને આ પરીક્ષા આપ્યા બાદ તેઓને બાર કાઉન્સિલનું જે સભ્યપદ છે તે મળતું હોય છે। હાલ તમામ લોકો વકીલાતની પ્રેક્ટિસ તો પણ કરી રહ્યા છે, પરંતુ સાથે જ હવે તેઓ બાર કાઉન્સિલનો સભ્ય બનવા માટે આ પરીક્ષા